માતાજી દોસ્તો, નવરાત્રિના ચોથા દિવસે પૂજાય છે માતા કુષ્માંડા. આ માતાજી પોતાના હળવા મંદ સ્મિતથી આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. આ માટે જ તેમને કુષ્માંડા, બ્રહ્માંડ સર્જનહાર આદિશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ક્યાંય કંઈ ન હતું, માત્ર અંધકાર જ અંધકાર હતો, ત્યારે માત્ર માતા કુષ્માંડાએ પોતાના ઈષ્યત હાસ્યથી આ અંડાકાર બ્રહ્માંડની રચના કરી હતી. આ માટે જ તેમને સૃષ્ટિની આદિ સ્વરૂપા અને આદિશક્તિ કહેવાય છે. આ દેવીનું રૂપ અત્યંત દિવ્ય અને શક્તિશાળી છે. 8 ભુજાઓવાળી આ અષ્ટભુજા માતાના હાથોમાં કમંડલ, ધનુષ્ય, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કલશ, ચક્ર અને ગદા છે. તથા 8મા હાથમાં છે જપમાળા, જે સર્વ સિદ્ધિઓ અને નિધિઓ આપનારી છે. માતા કુષ્માંડાનું વાહન છે સિંહ, જે શૌર્ય અને અડગતાનું પ્રતીક છે. તેમને કુમ્હાડની ભેટ અત્યંત પ્રિય છે. સંસ્કૃતમાં કુમ્હાડને કુષ્માંડ કહેવામાં આવે છે. આથી માતાજીનું નામ પણ કુષ્માંડ પડ્યું છે. આ દેવીનું નિવાસ સૂર્યમંડળમાં અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની શક્તિ માત્ર આ માતાજીમાં જ છે. એટલા માટે તેમનો તેજ અને કાંતિ સૂર્ય સમાન દિવ્ય છે, જે 10 દિશાઓને પ્રકાશિત કરે છે. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની ભક્તિ કરવાથી ભક્તના તમામ રોગો અને શોકોનો નાશ થાય છે. તેને દીર્ઘાયુષ્ય, યશ, બળ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ દેવી અત્યંત ઓછા સેવાથી જ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. જે ભક્ત માતાને અચળ અને પવિત્ર મનથી પૂજે છે, તેને સહજતાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તને ટૂંકા સમયમાં જ માતાની કૃપાનો અનુભવ થવા લાગે છે. માતા કુષ્માંડા ભક્તોને આધિ વ્યાધિમાંથી મુક્તિ આપે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિની પ્રાપ્તિ કરાવે છે. આ માટે ચાલો નવરાત્રિના ચોથા દિવસે આપણે સૌ માતા કુષ્માંડાની ભક્તિમાં લીન થઈએ અને તેમના આશીર્વાદથી જીવીને પ્રકાશિત કરીએ. જય માતાજી. ધન્યવાદ.